તમારા મતે સનાતન એટલે શું? કેમ કે આપણે જે ભૂમિ પર બેઠા છીએ એ ભૂમિ, એ સંતોની ભૂમિ તો કહી જ રહ્યા છીએ આપણે, અને આ જ ભૂમિથી સનાતનની કોઈ વાત કેવી હોય કે સનાતન એટલે આ એ વાત. સનાતન એટલે આપણે સૌ કોઈ એક છીએ. સનાતન એટલે સૌનું ભલું છે. કોઈ ઊંચ નીચ જાતિ પાતિ ભેદ ભાવ વગર સબકા સાથ સબકા વિકાસનો જે મંત્ર છે એ સનાતનના બીજ મંત્રનો મંત્ર છે. જે સબકા સાથ સબકા વિકાસમાં બધા આવી જાય છે, સબકા વિશ્વાસ સબકા પ્રયાસમાં બધા આવી જાય છે. એ જ પ્રકારે આ સનાતન જે છે એ જ મંત્ર છે. એ બધાનું ભલું થાય, બધાને સાથે રાખીને ચાલવું, કોઈ ઊંચું નહીં કોઈ નીચું નહીં. મને તમે કહો મેળાની અંદર કરોડોપતિ અબજોપતિ પણ ફરતા હશે અને મેળાની અંદર ફક્કડ ગિરનારી પણ ફરતા હશે, તો આ એનું નામ છે સનાતન. ભવનાથના મંદિરની અંદર દર્શન કરવા જશે ત્યારે ફક્કડ ગિરનારી એ દર્શનની લાઈનમાં હશે અને અબજોપતિ એ લાઈનમાં હશે. આનું નામ છે સનાતન. સનાતન એટલે કે સૌ સરખું રહી એક સાથે સમાન રહેતા, એનું નામ સનાતન છે. અને એક વિવેકપૂર્ણ રીતે સૌને સાથે રાખીને સૌનું સન્માન છે, કોઈનો ભેદ નથી. તમારું સન્માન છે, મારું સન્માન છે, પરસ્પર સન્માન છે, એનું નામ સનાતન છે.